હેપી નવરાત્રી. હેલો કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. ક્રીમી આર્ટ એન્ડ ક્રિએશન્સમાં તમારું સ્વાગત છે. આ ક્રીમી આર્ટ એન્ડ ક્રિએશન્સનું એક પીસ છે, મરૂન કલરમાં ચણિયો છે, જે પેચ વર્ક ઉપર છે, પ્યોર કોટનમાં આવશે. અને આની સાથે બ્લાઉઝ પીસ, અનસ્ટીચ બ્લાઉઝ પીસ ફ્રી આવશે. અને જો તમે લોકેશન, ડિઝાઇન, કલર અને પ્રાઇસ જાણવા માગતા હોય તો તમે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિઝિટ કરી શકો છો. થેન્ક યુ. અને કહેવાય ફન અનલિમિટેડ. તો અમે એકચ્યુઅલી અત્યારે જો આ તૈયારી કરી લીધી છે. મેં કંકુ, ચોખા, આરતીની થાળીને બધું લઈ લીધું છે. હવે અત્યારે અમે ક્યાં જઈએ છીએ એ હું તમને કહું. ક્રીમીઓ ઈશારો કરી દીધો છે ઓલરેડી. તો સમજવું હોય તો સમજી જાઓ, બાકી તો હું હમણાં કહી જ દઈશ. સહી બાત હે. એમાં ના નહીં. ફાલ્ગુન ગુડ મોર્નિંગ. ક્રીમી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હમણાં થોડી વારમાં એ પણ કહું કે આજે કયો દિવસ છે, કયો વાર છે અને હવે શું કરવા જઈ રહ્યા છે. કે અમે બહુ ખુશ છીએ. ફાલ્ગુન થોડો તો ખુશ થાય યાર. આટલી મોટી વસ્તુ છે, અંદરથી ખુશ છે, બહાર દેખાડતો નથી. અને અમે ગાંડા દેખાડીએ જ છીએ. હા, જવાનું બાકી છે. ઓમ કાલી જય કાલી. બહુ ડેન્જર છે પણ હું જોઈશ. ચલો તો અમે અત્યારે નીકળીએ છીએ. હું તમને કહું છું કે અમે ક્યાં જઈએ છીએ અને આજે શું છે એ પણ હું તમને હમણાં ફટફટ કહું. ચલો આવી જાઓ, કેમ કે લેટ થાય છે. મુહૂર્ત થઈ ગયું છે. ચોઘડિયું જોઈને જઈએ છીએ. લેટ્સ ગો. આવી જા. ચાલો. ન્યૂ ફ્રોકી પહેરી રહ્યા છે. ઊભી જ નથી થતી. ફ્રોક જોઈને ઊભી થઈ છે. કાં ફ્રોક અને લીસ જોઈને ઊભી થઈ, બાકી ઊભી જ નથી થતી. જિંજર બેન પણ અમારી સાથે આવી રહ્યા છે. બહુ દિવસ પછી જિંજર અમારી સાથે ક્યાંક બહાર ફરવા આવી રહી છે. હા, તો અમે અત્યારે એકચ્યુઅલી જઈ રહ્યા છે ફાલ્ગુન માટે સ્કૂટી લેવા જઈએ છીએ. पापा स्कूटी लड़कियां चलाती है. अरे कहाँ लिखा है इस पे लड़कियां चलाती है? સ્કૂટી નહીં, જુપિટર લેવા જઈએ છીએ, કેમ કે અમે બુક કરાવેલી હતી. તો આજે છે નવરાત્રિનો પહેલો દિવસ. ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ છે. ચેટી ચાંદ છે. તો આજે અમે જઈ રહ્યા છીએ ને અત્યારે ચોઘડિયું બહુ સરસ છે. ગુડી પડવા આપણે મહારાષ્ટ્રીયન લોકોનું હોય છે. પછી કંઈક બીજી પણ એક પંજાબી લોકોનું બી કંઈક હોય છે આજે. વૈશાખી કહેવાય ને? વૈશાખી આજે થોડી છે. વૈશાખી ચૈત્ર મહિનો ચાલુ થયો કા? ચલો, નવું વર્ષ બી છે આપણું તિથિ પ્રમાણે જોઈએ તો. હિન્દુ. હા, હેપી ન્યૂ યર. તો આજે બહુ સરસ દિવસ છે. આમ તો આખા દિવસના કહેવાય છે કે આજે આખા દિવસના ચોઘડિયા બહુ સારા છે, પણ મેં કીધું મેન મુહૂર્તમાં થાય તો વધારે સારું. એટલે અમે અત્યારે નીકળી ગયા છીએ. અને ફાલ્ગુન અત્યાર સુધી કાર લઈને જતો હતો જોબ ઉપર આખું અઠવાડિયું, અને હવે એ લઈ જશે ભૂમ ભૂમ. ફાલ્ગુન લકી છે. પહેલી જોબમાં પહેલી નવી મસ્ત ગાડી મળી ગઈ છે. હે એક્ઝેક્ટલી. હા, તો ખુશ તો થા. એમ હસાય ખુલીને. હાર્ટ એટેક ન આવે કોઈ દિવસ. ખબર છે તને? કોલેસ્ટ્રોલ ડાઉન થઈ જાય, એટલે કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય હોય તોય. હસતા રહો, ખુશ રહો. નથી કહેતા હસે એનું ઘર વસે. તો હસો તો તારું ઘર વસી જશે જલ્દી. પછી એ બી છે કે વૈસા પછી કોણ હૈસા એ કોઈ નહીં બોલે. પછી ખબર નહીં. પછી એ તો હવે એ લોકો ઉપર ડિપેન્ડ કરે છે. કા બરાબર છે. સૌથી પહેલાં અમારા જિંજરબેને ઉદ્ઘાટન કરી લીધું છે. આગળ અહીંયા બેસાડતો જતો બેસે છે. હંસુડી પ્રેમ ઝપટાઈ ગયો.
ચાલુ કરો બ્રેક દબાવવાની છે ને સેલ દબાવવાનો એક્સિલેટર આપવાનું નથી એક્સિલેટર આપતો ગાડી ચાલુ નહીં થાય બંધ થઈ ગઈ ગાડીમાં પ્રોબ્લેમ તમે ચલાવી શકો ચાલુ ગાડી હેલ્મેટ ફાવે છે? હા, આરામથી ચલાવજો ને અમારી પાછળ પાછળ આવો હો ને. તો અમે એકચ્યુઅલી અહીંયા ગાયત્રી માતાના મંદિરે આવ્યા છીએ. અમે હાર અને ચુંદરી માતાજીને ચડાવીને ધરીને પાછા લીધા છે, જે અમે સ્કૂટીમાં લગાવવાના છીએ અને અમારી કારમાં અને ક્રીમીની સ્કૂટીમાં ત્રણેયમાં લગાવવાની છે. 3 ચુંદડી અમે ધરી અને અમે આવ્યા છીએ અહીંયા. નવરાત્રિનો દિવસ છે, ગાયત્રી માતાના મંદિરે દર્શન કરવા. તો હેપી નવરાત્રિ તમને બધાને પણ હાર્દિક શુભકામનાઓ નવરાત્રિની. માતા રાણી તમારું બધાનું ધ્યાન રાખે, અમારું પણ ધ્યાન રાખે, સુખ સમૃદ્ધિ આપે. બરાબર ને? જય મા અંબે, જય મા જગદંબે. જય મા અંબે. તો અમે અત્યારે ગાડીને બધી વસ્તુઓ ચડાવી દઈએ છીએ. ચાલો, થોડી કમેન્ટ કરીને કોંગ્રેચ્યુલેશન કરી દેજો હે ને, અને હેપી નવરાત્રિ બી બોલી દેજો હે ને. હા, અમારા જિંજરબેન દર્શન કરવા આવ્યા છે. અહીંયા સામે માતાજી છે, એની સામે જ એકદમ જિંજરબેન બેઠા છે ને જોવે છે મંદિરમાં. તો કેટલા ટાઈમ પછી એકચ્યુઅલી લાસ્ટ અમે ગણેશપુરા લઈ ગયા જિંજરને, પછી અમે અહીંયા લઈને આવ્યા છીએ. આજે સવારથી છે ને અમારો દિવસ બહુ જ સરસ ગયો છે. બહુ સરસ અમારો સવારથી દિવસ ગયો છે. કંઈક ને કંઈક આમ સારું જ થાય છે. ગઈકાલે અમાસ હતી, સૂર્યગ્રહણ હતું, શનિવાર હતું અને શનિ બીજી રાશિમાં ગોચર કરવાના હતા. તો ગઈકાલનો દિવસ બહુ ભારે હતો. એ જ જગ્યાએ આજનો દિવસ એકદમ આમ રિલેક્સ, ગુડ વાઇબ, પોઝિટિવ વાઇબ એ ટાઈપનો છે દિવસ. મજા આવે છે. સવારથી અમને સવારે પેલા મહારાષ્ટ્રીયન લોકો અમને દેખાણા, એ લોકોની રેલી હતી. પછી અમને ચેટીચાંદની રેલી દેખાણી. આજે ચેટીચાંદી છે તો ચેટીચાંદની રેલી દેખાણી, ગુરુ નાનક ભગવાનની, સોરી ઝૂલેલાલ ભગવાનની દેખાણી. પછી મહારાષ્ટ્રીયન લોકોની રેલી દેખાણી, જે ગુડી પાડવા કહેવાય છે, એ લોકોએ રેલી કાઢી. એ લોકોની સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું. એ લોકોએ ઝંડા હતા, રામજી ભગવાનના તો હતા જ, એ લોકો પછી શિવાજી મહારાજના બી ઝંડા હતા. એ લોકોએ નવવારી પહેરી હતી અને નાકમાં નથ પહેરી હતી અને એ લોકોએ પગડી પહેરેલી હતી, જે સાફા એ ટાઈપ એ લોકો પહેરે છે ને એ ટાઈપના સાફા પહેરેલા હતા. બહુ સરસ લાગતા. કુદરતી એ લોકો બહુ મસ્ત લાગે. એટલે એનર્જી બધી લેડીઝ એટલી ખૂબસૂરત લાગતી હતી ને. એકચ્યુઅલી મેં આ નાની ચૂંદડી 3 લીધી હતી. એક ક્રીમીની સ્કૂટી માટે, એક મારી કાર માટે અને એક ફાલ્ગુનની નવી જે જુપિટર લીધી છે એના માટે. તો મારી કારમાં હું લગાડી દઉં છું, ક્રીમી એની સ્કૂટીમાં લગાડી દેશે, જૂની ગાડીને નવી લગાડી દેશે. જૂની અમે પધરાવી દઈશું, નવી લગાડી દેશે. કારણ કે આજે નવરાત્રિ છે તો મેં કીધું માતાજીની ચૂંદડી અડાડી અને આશીર્વાદ લઈને પછી લગાડી દઈએ. તો અત્યારે હું મારી ગાડીમાં લગાડું છું, કારમાં. એ જિંજર તને ગરમી થાય છે? ત્યાં ક્રીમી ગઈ બહાર, ક્રીમી બહાર ગઈ છે ને એ બારીમાં જોવે છે ક્રીમી દીદી ક્યાં વયા ગયા. ક્રીમી ક્યાં ગયા? ક્રીમી ક્યાં ગઈ? ક્રીમીને ગોતે છે ને એને ગરમી થાય છે. આટલું એસી મેં ફાસ્ટ રાખ્યું છે ને તોય એને ગરમી થાય છે. બાપ રે બાપ. અમે એટલું બધું એસી ફાસ્ટ રાખતા જ નથી, એક ઉપર જ રાખીએ છીએ. જિંજર હોય ને ત્યારે 2 પર કે 2.5 ઉપર કે 3 પર રાખવું જ પડે. અત્યારે 2 ઉપર રાખ્યું જ ને તોય એને ગરમી થાય છે. ગાડીમાં છે ને ડોગ્સને રાખવા થોડા મુશ્કેલ થાય, બિચારાને સફોકેશન થાય, ગરમી થાય. ગરમીમાં બિચારા હેન્ડલ ન કરી શકે. શું કરવું પણ હવે? મોજ પણ ગમી થાય છે, મોજ જિંજર ગમી થાય છે, ગમી થાય છે મોજ જિંજરને. તો અમે ઘરે આવી ગયા છે. જિંજર બેને અહીંયા પધરામણી કરી લીધી છે. આ થાળી છે જે અમે મંગાવી છે. આ સાકરટેટી છે જે સમારીને મૂકી છે. 2 સાકરટેટી અહીંયા છે, એક મેં સમારીને મૂકી છે. આમાંથી કોક ખાઈ ગયું છે. કોણે ખાધી? બધા મળીને ખાઈ ગયા છે. મારા માટે રાખી. પછી આ 2 છાશ છે. પછી આ એક પુલાવ મંગાવ્યું છે અને પાપડે અડધું કોક ખાઈ ગયું છે. ક્રીમી ઉંદેડાની જેમ કોતરી ગઈ બધું. ક્રીમી ઉંદેડીની જેમ કોતરી ગઈ ને. આમ બે આપણે છીએ બી ઉંદેડી જેવા જ નાના હે નાના. તો ચલો અમે ઘરે આવી ગયા છીએ. ભૂખ લાગી છે. એકચ્યુઅલી એમાં લેટ થઈ ગયું થોડું,
તો સવારે નાસ્તો કરીને નીકળી ગયા હતા ને લેટ થઈ ગયું છે એટલે હવે અમે અત્યારે ખાઈ લઈએ છીએ. ભૂખ લાગી છે બહુ જ. બહારથી મંગાવી લીધું છે. હું તો બહારથી રેસ્ટોરન્ટમાં ને નથી ખાવું, પાર્ટી કરવાની ઈચ્છા હતી પણ નથી ખાવું. પણ આગળ એક બહુ મોટી સરસ પાર્ટી અમારે કરવાની છે એ પણ કહું. એ પાર્ટી ક્રિકેટ કોઈ દી નહીં મળે પણ મળશે. એક મોટી પાર્ટી અમારે કરવાની છે, બહુ મોટી સરપ્રાઈઝની પાર્ટી. આ જુપિટરની તો નાની હતી, આનાથી બહુ મોટી સરપ્રાઈઝની પાર્ટી કરવાની છે. એકચ્યુઅલી હું છે ને પ્લાન કરું છું કે શું કરું, સમજમાં નથી આવતું. પ્લાન કરું છું શું કરું પણ સમજમાં નથી આવતું. હા ચાલો તમે ખાઈ લઈએ.